મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કોટાલ પોલીસ સ્ટેશનના મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિક સિટી બોર્ડના ઇલેક્ટ્રિક સામાન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેરનાઓ દ્વારા શહેર વિસ્તારમાં બનતા વણશોધાયેલ ગુનાઓ પર અંકુશ લાવવા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હોય છે. અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ સુરત શહેરનાઓની સૂચનાને આધારે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ જનરલ સ્કોરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચના ટીમના માણસોને ચોક્કસ મળેલ બાતમીને આધારે સરદાર માર્કેટ પુણાગામ રોડ જાહેર પરથી આરોપી મહાવીરસિંહ સોહનસિંહ રાવત રાજપૂત ઉંમર 31 રહેવાસી સારથી સોસાયટી પલસાણા ગામ મૂળ રહેવાસી ભીલવાડા રાજસ્થાનને પકડી પાડી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી છે. પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા મહારાષ્ટ્ર રાજ્યમાં ચાલતા ઇલેક્ટ્રિસિટીના કામમાં કોન્ટ્રાક્ટરની જરૂર પડતા મજૂરોને રાજસ્થાન ખાતેથી લઈ જઈ મહારાષ્ટ્રમાં ચાલતી ઇલેક્ટ્રિક થાંભલા ઊભા કરવાનું કરાવતા હતા. જે કામગીરી ચાલુ હતી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા આપેલ ઇલેક્ટ્રિસિટીનો અલગ અલગ માલ સામાન કુલ 14,84,000નો ચોરી કરી નાસી ગયા હોય. આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો કોટાલ પોલીસ સ્ટેશન નાગપુર મહારાષ્ટ્રને સોંપવામાં આવેલ છે. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત.